માજી અરજી સુણીને આઈ આવતી તીરે હાથ રે સુણીને સીધાવતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી એમ ચૂલે ચડાવી ભગવતી નાની એવી કુલડી પછી વાલથી ખવરાવે નવ ઘણ વીરને આજ હયું માનું હરગાય જેથી પ્રેમથી દૂધડા પીવડાવતી તીરે કુલડીએ કટક જમાડતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી આયરજી સુણીને માં આવતી તીરે નવઘણના ગોડલા વાળતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી એ મનોગાણ આવ્યો હું તો સિંધમાં ઓહો મને આડો છે દરિયો અપાર નવઘણ ઘોડા લઈને જ્યારે સિંધના દરિયાના કિનારા રોકે ત્યારે આડો દરિયો ઘૂઘવાટા કરતો હતો અને ત્યારે વરુડી માએ કીધું તું કે જા હું વસન આપું છું તો આગળ હાલ એટલે 5 દીકરીઓ આવતી છે એની પાંચેયની માથે બેડા હાલતા છે એમાં સૌથી નાની દીકરી છે એની માથે બેડું હોય છે એક વેત ઊંચું બેડું આવે ને એના પગમાં માટી દે પીછળ છે ઈ તારા રસ્તા કરી છે અને ત્યારે નવઘણ આવ્યો અને ત્યારે પીછળમાંના શરણોમાં પડી ગયો જોયું 5 દીકરીઓ આવતી હતી જેવું વરુડી માએ કીધું તું ઈ પ્રમાણે નીકળું અને પગમાં પડી અને ત્યારે દુઓ કહેવાનો કે હાથ કસોળો સર ખડો માથે આંબા ડાળ તેથી આજી આડી ગંગ વહે અમારી પાણી હારે પીઠબાય અને પીઠળ માએ કીધું કે માં વરુડીએ મોકલા છે ને તો કે હા તો કે ભેળિયા દીધા નવગણ ને 2 ભેળિયા દીધા અને કે આડો પઠ્ઠો પીર છે ને ઈ સુમરાની રક્ષા કરે છે એના તલવાર મારજે જ્યારે એની રીતે હું એની જીભમાં બેહું ને ત્યારે મારે તાવથી ઘા ન કરતો અને પછી ટૂંકમાં ભેળિયા દીધા અને નવગણ ભેળિયા લઈને અને કે દરિયામાં સૌ પ્રથમ કાળીદેવ ચકલી તારા ભાલે બે પછી તારો જ પેલા ઘોડો નાખ્યો તા સુધી કોઈનો નાખવા ન દેતો નકર રસ્તા નહીં થાય તો કે કાંઈ વાંધો નહીં માં અને નવગણ દરિયા કિનારે આવીને ઉભો રહ્યો અને ભગવતીનું નામ લીધું અને ત્યારે કાળીદેવ ચકલી ભાલે બેઠી અને ટૂંકમાં વાત કરું તો નવગણના આગીલા ઘોડાના પાકે સબસબિયા અને પાછળ ધૂળની ડમરી ઉડી અને રસ્તો દરિયા વસારા પાડ્યો અને ત્યારે પઠ્ઠાપીરની કાળજાળ ફરતી હતી અને ત્યારે પઠ્ઠાપીર આવી ત્યારે આડો ભેળિયો દઈ દીધો પછી પઠ્ઠો પીર ખુદ તલવાર આપે છે કે જા અમીર સુમરાનો વધ કરજે અને પછી નવગણ જાય છે અને વધ થાય છે એટલે કીધું એમ નવગણ આવ્યો હું તો સીધમાં મને આડો છે દરિયો અપાર હવે ભગવતી મારા જ બતાવજે કેમ કે તું છો લાકડી વાળી પીઠળ તેની તકલીફોની ભાલે આવતી તીરે દરિયામાં ઘોડલા વાળતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી એમ જંગમાં નવગણ જીત્યો માર્યો છે હમીર સુમરો નવગણની જંગમાં જીત થાય અને હમીર સુમરો માર્યો ને આપણો ચારણ નંગો આ રસના લખે એટલે કીધું કે ચારણ નંગાની ભીડ ભાગતી તીરે લાજુ સોરઠની રાખતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી માતાજી અરજી સુણીને આઈ આવતી તીરે નવઘણના ગોડલા વાળતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી અને આવી જ વૈષ્ણવ આપણી અનેક છે ત્યારે એક કવિ કાગ
બાપુની રચના યાદ રાખે કે વીર ભદ્રસિંહ કુંવર હોતા નથી પારણામાં અને તોફાને સીડા છે. એમાં કવિ કાગ બાપુ ભાવેણાના ભાવનગર ગોહિલવાડના મહેમાન થાય છે અને ભદ્રસિંહ કુંવર હોતા નથી. તો કીધું કે આ કેમ નથી હોતા? તો કે આ કે નહીં હુવે. કવિ કાગ બાપુ કે છે એના માને કે આ નહીં હુવે. કેમ? કે એના પૂર્વજોને કીર્તિ ઇતિહાસ સાંભળવો છે એટલા માટે નહીં હુવે. અને પછી કવિ કાગ બાપુ હાલરડામાં લખે છે અને દસના ગવાવે કેવી લખાણી એ ગોહિલોવાડ માટે લખાણો કે પારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાસ એમાં ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે આ ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે. હવે નીકળી સાંભળે સુતા એ જીબાળ રાજા માએ મીઠડી માંડી વાત હમણાં ગોહિલો નું બિરાજ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું આ તમારા છત્રીઓનું બિરાજ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું કે પારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાસ એમાં ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે. અને ભાવનગરના દરિયામાં ઘોઘાના દરિયામાંથી વાણ હાલ્યા આવતા હતા ત્યારે મોખરાજી ગોહિલે કીધું હતું કે આના દાણ ઉઘરાવી લ્યો. કે બાપુ એના દાણ નો ઉઘરાવાય. તો કે કેમ નો ઉઘરાવાય? તો કે અમે કહી છીએ ને નો ઉઘરાવાય, બીજી વાત નથી. તો કે ના કયો? તો કે કેમ નો ઉઘરાવાય? તો કે દિલ્હીના બાદશાહના વાણ છે તેથી મોખરાજી ગોહિલે મૂછ ઉપર હાથ દઈને કીધું હતું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો બાદશાહ હોય, મોખરાજી ગોહિલથી મોટો કોઈ બાદશાહ નહીં. અને એના દાણ ઉઘરાવ્યા હતા એટલે કીધું હતું કે બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કેરા દાણ તેથી એને સુણી સાહાત પછાડી આવી મોટી ફોજીઓ પાડી એને સુણી સાહાત પછાડી આવી મોટી ફોજીઓ પાડી એ પારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાસ એમ આ ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે. અને 8 દી સુધી હાલત હાલ્યું હતું અને છેલ્લે 8 દીના ઉજાગરે ભદ્રસિંહ કુંવરને ઊંઘ આવવા માંડી હતી એટલા માટે કીધું કે 8 દીના એ ઉજાગરે વીરાને આવવા માંડી એને હાલરડે આંખ ઘેરાડી એને વાલી લાગી કાગની વાણી એને હાલરડે આંખ ઘેરાડી એને વાલી લાગી કાગની વાણી કે પારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાસ એમ આ ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે. અને એવા સુલતાનભાઈ અમારા મહેમાન છે ભગવતીમાં હોનલને યાદ કરવી તો આ તો જિલ્લો વણ શક્તિ તણો અને આમણો ચારણ ચૂકી જાત એ પણ જન્મી નોત જગતમાં રે અમારી મઢડે હોનલયા એ હોનલ માં કપાળી અને પોતા મોઠ પાડવા વાળી એ સોનલ માં કપાળી અને ભજા તોય ભેડિયા વાળી. અને મગડાના ટીપે 3.5 ચારણ ભેળો થાય ત્યારે ચારણ આવતા હતા એની રજ ઉડીને આખો આપ ઢંકાણો એટલે કવિ કાગ બાપુ આ કવિતામાં લખે કે
મોઢડા ટીમે એ જીનો જીરામાયે અમુ ચારણો સાથ પ્રસાદ મોઢડા ટીમે એ જીનો જીરામાયે અમુ ચારણો સાથ પ્રસાદ સોનલ માં બપાળી એ પોતા વાટ પાડવાળી તો ચીણ પેટ ધારીને દિવ્ય કાયાન જોગ માયા જનમતી તમતી સકળ પરિતાપ દે પર જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી નન પથ્થર ગુણ ગાતારિયા અણમોલ હા અમતણા મારી દિવસ ક્યાં જા તારિયા દેવી દિવસ ક્યાં જા તારયા અને હવે નીકળી ઉજડાય વાડીને સંધુય બાપલ બૂટ બાલડ બેચરા ઉજડાય વાડીને સંધુય બાપલ બૂટ બાલડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન હાવજ કર ધરા સુણી સાદ માવડ માતના રવિરાજ પણ પપી ગયા અણમોલ હા અમતણા માડી દિવસ ક્યાં જા તારયા દેવી દિવસ ક્યાં જા આજે ભીગાભાઈ ના આંગણે આવ્યા છે મેસડે ગોપાલભાઈએ જયારે વિઝિટ કરી ત્યારે મેં જયારે ભીગાભાઈ નું સાથ સાંભળ્યું ચારણોના જીભ ઉપર સરસ્વતી છે એના પુરાવા શું માં જગદંબાઓ આજે પણ અમારી સાથે છે એના પુરાવા શું તો એક નાના નેહડામાં સાહેબ બોલીવુડ હોલીવુડ ને ટક્કર મારે એવું રાગ એવો સાદ ઈ જે માં સરસ્વતી જીભ ઉપર છે એના પુરાવા છે અમારામાં જો આજ રાગને તમે હિન્દીમાં લઈ જાઓ યાર રહેમાન જોડે ટ્રેનિંગ લઈને તો મનર ઉદાસ અને પંકજ ઉદાસ જે ચારણો ગઢવી પંકજજી અમારી વચ્ચે નથી રહ્યા મનરભાઈ હજી પણ છે ગઝલમાં સમ્રાટ કહેવાય એ ચારણો હોય માના શક્તિના દેવી પુત્રો સરસ્વતી ઉપાસકો માં જગદંબાઓ જીવ ઉપર છે એના જીવતા જાગતા પુરાવા છે નેહડામ તમે જુઓ છો અત્યારે અમે બેઠા હતા હમણાં હાવજની ધડકમાં એની અને એની વચ્ચે સંઘર્ષ કરીને પોતાના માલનું રખેવાળ કરીને પોતે રાત દિવસ મહેનત કરી અમારા માલધારીઓ એ પોતાના પસીનાની કમાણીથી નભતા હોય અને એ સમયે સાથે સાથે એની વાણી તમે જુઓ ગીગાભાઈ ચારણનો હું બધાને વિનંતી કરીશ તમામ કલાકારોને પણ હું પણ આગામી સમયમાં એમની ટીવી ઉપર પણ બેસાડીશ અને સૌ લોકોને મારી વિનંતી છે કે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો સાથે સાથે ગીગાભાઈ ચારણના મોબાઈલ નંબર કેટલા છે 9078 ગીગાભાઈને તમે વિચાર કરો આ નેહડામાંથી સોનું બહાર આવે છે આવી જ રીતે ઝવેરચંદ મેઘાણી ને કાગબાપુ બે આવી જ રીતે સાંજે બેઠેલા સંધ્યાનો સમય બંને જણા કવિતાઓ દુહાઓની રચના કરવા નીકળેલા અને નેશ હતો કયું નેશ હતો ખજૂરીનો નેશ એ મિત્રો હું ત્યાં જઈ આવ્યો એ ખજૂરીના નેશે બેઠેલા આવી જ રીતે ખુલ્લામાં અને એક અવાજ આવ્યો અને બધા ભાડીઓ મારીને ઉભા થયા ડાંગો લઈ ડાંગ એટલે લાકડી મોટી હોય માલધારીને ત્યાં અને ત્યારે ઝવેરચંદ મેઘાણી આ બધું જોતા હતા ભગત બાપુ મને બેઠેલા અને તમને આશ્ચર્ય થશે એક નાની ચારણની દીકરી એ સાવજને ભગાડે છે
ત્યારે ઠપકો આપતી રચના ઝવેરચંદ મેઘાણી કરીને તમારા બધાના હોઠ ઉપર છે કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાડી ભાડી ચારણ કન્યા, લાલ હિંગોની ચારણ કન્યા. એ રચના આવી જ રીતે થયેલી. મારે આપને કહેવાનું એ છે નેસડાઓમાં સોનું છે, હીરો છે, અને એ સાબિત કરે છે કે આજે પણ જગદંબાઓ અમારી સાથે છે. એટલે હીરાભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. મજા આવી ગઈ. ખૂબ સારો રાગ છે, સાદ છે, અને તમે આ બધું કરો છો. માતાજી ખૂબ ઉન્નતિ કરાવે. સારા આવી રીતે રાજાભાઈ પણ આવી રીતે લીલા પાણી નેસથી આજે માતાજી દયાથી ખૂબ દેશ વિદેશમાં કાર્યક્રમો કરે છે. આપ પણ આવી રીતે કાર્યક્રમો કરીને આગળ વધો એવી અમારી શુભકામનાઓ છે. આવું કંઠ નહીં બને મિત્રો. કલેક્ટર ધારે તો દીકરાને કલેક્ટર બનાવી શકે છે, ડોક્ટર ધારે તો દીકરાને ડોક્ટર બનાવી શકે છે, પણ કંઠ છે કલાકાર ક્યારે બનતું નથી, એ તો જન્મતો હોય છે. અને એ આ તમે જોઈ રહ્યા છો કાંઈ ટ્રેનિંગ વગર નેસડામાં આ બધા મિત્રો પણ આવ્યા છે. બધાને દેખાડજો આ મિત્રો અત્યારે. તો દીગાભાઈ આપ પણ કંઈ કહેવા માંગતા હો તો. આજે ઈશુદાનભાઈ આજ નેહડે પધાર્યા, ઈ તો અમને હરખ છે, આનંદ છે. અને ભાઈ જોડે તો આ 1-2 વાર મારે વાત થયેલી, એટલે મેં કીધું હતું કે ઈશુદાનભાઈ આવો, અને આજે અનુકૂળ ટાઈમ આવ્યો અને આજે અમારા નેહડે પધાર્યા. એટલે અમારા તો આજે ઓહો ભાગ્ય છે કે ચારણ છે, ચારણ મિલે વહી ઘડી અનમોલ. આપણો દુઓ છે ને કે ચારણ ચારે વેદ વડ પડ્યો વાતું કરે, પછી ભાંગે હેતના ભ્રાંત, જેને જીભે તો માં સરસ્વતી. ઈ જ એવા ચારણ અહીંયા અડીખમ ચારણ છે. ઈ ચારણ અમારા નેહડે પધારે એના આનંદ. અને છેલ્લે આ ઝૂંપડી છે અમારા ચારણની, અને અહીંયા નેહડામાં આવે એટલા માટે ઘડી કે અમને એ વાલી અમારી ઝૂંપડી રે. ચારણની ઝૂંપડી તો હોય તો ભગવતી બંગલાવાળા નો જન્મે. ચારણના ઝૂંપડા જ હું કામે? કારણ કે માતાજી છે ને ચારણ કુળમાં 9 લાખ લોબડિયાળી ચારણમાં થઈ, બધે નો થઈ જાય. એટલે કીધું કે અમને એ વાલી અમારી ઝૂંપડી રે. ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળીયું ભળાય, ઝૂંપડીમાં જોગમાયાયું ભળાય. અમને એ વાલી અમારી ઝૂંપડી રે. નજરો કરો એ સુનીનો હોય ચારણ ઝૂંપડી રે. હજી પણ ત્યાં જગતામાં ઓલા હું કે રાપડા કોઈ દી સુણા ન હોય, હજી અહીંયા નીકળો, અહીંયા ફણીધર નીકળે. એટલે કીધું તું કે હજી નજરો કરો એ સુનીનો હોય ચારણ ઝૂંપડી રે. ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળીયું ભળાય, ઝૂંપડીમાં જોગમાયાયું ભળાય. એ વાલી અમારી ઝૂંપડી રે. ઓ અમને વાલી અમારી મિત્રો આજે દીગાભાઈ નો કંઠ જે મને વહાલો લાગ્યો છે અને મને એટલું ગમ્યું છે, આવું કંઠ ભાગ્યે જ કોઈને મળે છે. એટલે બા જગદંબાએ એમના ઉપર ખૂબ કૃપા કરી. અને ઝૂંપડી વાલી છે એ એટલા માટે કે આમને તમે બંગલાની સારા હોટલોમાં રહી આવો તો ઊંઘ ન આવે, એ ખુલ્લી હવામાં આવે. તો આજે મને આનંદ થયો. માતાજી આવું કંઠ તમને વધારે